અનાદિમુક્તની પ્રાપ્તિ થયા પછી આપણે હવે અનાદિમુક્તની સ્થિતિ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. એના માટે આ સત્સંગ છે. આપણા મુખ્ય 2 ગોલ છે અને 1 રોલ છે. એક મહારાજના સ્વરૂપને, સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું અને ઓળખ્યા પછી એ સ્વરૂપમાં જોડાવું. એટલે કે મહારાજના સુખભોગતા થવું, એટલે કે સ્થિતિ પામવી. મહારાજના સ્વરૂપને ઓળખવું એ પ્રાપ્તિ છે, પણ પ્રાપ્તિ એ પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. અર્થાત પ્રાપ્તિ એ સ્થિતિ નથી. આ કેટલાક કોન્સેપ્ટ આપણને બહુ ક્લિયર હોવા જોઈએ કારણ સત્સંગી તરીકે. કારણ સત્સંગમાં આવીને સૌ પ્રથમ પગથિયું પ્રાપ્તિનું છે, એટલે કે એડમિશન મેળવવું. પ્રાપ્તિ એટલે એડમિશન. સત્સંગમાં એડમિશન મેળવ્યું કહેવાય. પરંતુ પ્રાપ્તિ થયા પછી સ્થિતિ અધૂરી છે, અને અધૂરીને પૂરી કરવા માટેનો આપણે બધાએ ભેગા થઈને પ્રયાસ કરવાનો છે. આપણે એના માટે યત્ન કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. હવે આ વાત જરા આપણે વધુ ક્લિયર કરીએ. ચલો, પ્રાપ્તિ એટલે શું અને સ્થિતિ એટલે શું? આ કેટલાક બેઝિક કોન્સેપ્ટ છે, પાયાના કોન્સેપ્ટ, ખ્યાલો છે. એ આપણને ખ્યાલ હોવા જોઈએ. જાણ્યું એ પ્રાપ્તિ અને માણ્યું એ સ્થિતિ. શર્ટ લાયા એ પ્રાપ્તિ, એને પહેર્યું એ સ્થિતિ. રસોઈ ડીશમાં પ્રાપ્ત કરી એ પ્રાપ્તિ, પરંતુ એને જમ્યા અને જ્યારે ઓડકાર આવે ત્યારે એને કહેવાય સ્થિતિ. મકાન બનાવ્યું એ પ્રાપ્તિ, મકાનમાં રહેવા ગયા એ સ્થિતિ. આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એ હકીકત છે, એ પ્રાપ્તિ છે. અનાદિમુક્તનું પદ મળ્યું છે એ હકીકત છે, એ પ્રાપ્તિ છે. પરંતુ હજુ સુખ નથી આવતું, મૂર્તિનું સુખ નથી આવતું, કારણ કે સ્થિતિ અધૂરી છે. મહારાજ મળ્યા હકીકત છે. કોઈ પીટીસી થયેલો હોય કે બીએડ થયેલો હોય, ડિગ્રી મળી ગઈ હોય, સર્ટિફિકેટ મળી ગયું હોય, એની પ્રાપ્તિ છે. પણ હજુ પગાર ચાલુ નથી થયો, એ સ્થિતિ અધૂરી છે. શાના માટે સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે? પહેલા પગાર પ્રાપ્ત કરવા માટે, પગાર મેળવવા માટે. એટલે સ્થિતિ માટે જ આ સત્સંગ છે. સ્થિતિ માટેનું પ્રાપ્તિ એ પૂર્વ સ્ટેપ છે. પરંતુ પ્રાપ્તિ જ સ્થિતિ નથી, આટલો સ્પષ્ટ ખ્યાલ આપણને હોવો જોઈએ. અનાદિમુક્તની પદવી મળી ગઈ, બીએડનું સર્ટિફિકેટ મળી ગયું, એમાં કોઈ બે મત નથી. સર્ટિફિકેટ ખોટું નથી, સર્ટિફિકેટ દેનાર ખોટા નથી. પરંતુ સર્ટિફિકેટ શાના માટે? પગાર ન મળે ત્યાં સુધી ચેન ન પડે. સર્ટિફિકેટને લઈને કરવાનું શું? પગાર માટે પ્રયત્ન કરવાનો. અને ત્યારે એને હાશ થાય કે હાશ, સર્ટિફિકેટ મળ્યું એ કામનું. એમ આપણને અનાદિમુક્તનું સર્ટિફિકેટ મળી ગયું છે, પણ પગાર નથી મળતો. પગાર એટલે શું? પહેલા મૂર્તિનું સુખ. અનાદિમુક્તનું પદ શાના માટે છે? ફાંકા મારવા માટે નહીં, વટ પાડવા માટે નહીં. જો તમે બધા ચાલો ચાલ એકાંતિક ને અમે પરમ એકાંતિક, અમે અનાદિમુક્ત, એવો વટ મારવાને બોલવા માટે નથી. અનાદિમુક્તનું પદ, એની સ્ટેટસ આપણને મૂર્તિના સુખના ભોગતા થવાના માટે છે. અને એ આપણું હવે પછીનું લક્ષ્ય છે. આ કારણ સત્સંગમાં પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્નની જરૂર નથી, વિશ્વાસ. અને એ વિશ્વાસ પણ મહારાજને મોટાની કૃપાથી જ આવે છે. પ્રાપ્તિ માટે આપણે કોઈ પ્રયત્ન કર્યો નથી.
સત્સંગમાં આવ્યા, મોટા પુરુષને મળ્યા, એમણે વર્તમાન ધરાવ્યા અને કોલ આપી દીધા. આ પ્રાપ્તિ અહીંયા સહેજે છે. કાર્ય સત્સંગમાં પ્રાપ્તિ જ નથી. ત્યાં પ્રાપ્તિ માટે પ્રયત્ન છે, આપણે સ્થિતિ માટે પ્રયત્ન કરવાનો છે. અને પ્રયત્ન એટલે શું? જાણપણા સાથે પાત્રતા કેળવવી, એ જ પ્રયત્ન. પ્રાપ્તિ જ જો સ્થિતિ મની જાય તો એમાં વાંધો શું? મહારાજ સુધી પહોંચાય, એ તો પહોંચી ગયા છે આપણે, પણ મહારાજના સુખ સુધી ના પહોંચાય. ભગવાન મળ્યા, ભગવાનનું સુખ નથી મળતું. તમે કહેશો કે મહારાજને મહારાજનું સુખ બે અલગ, અવરભાવ વાળા માટે અલગ, પ્રભાવ વાળા માટે બે અલગ નથી. અવરભાવ વાળા માટે બે અલગ છે. કામ ક્રોધાદિક શત્રુ ટાળવાનો પ્રયાસ જ ના થાય, વિચાર જ ના આવે. હવે આપણને સ્થિતિ થઈ ગઈ, હવે શું જરૂર છે? જ નહીં, મને એવું લાગે. રાજીપાનો વિચાર જ ન રહે. હવે આપણે પતી ગયું છે. પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે નહીં, દેહભાવ ટળે નહીં, છકી જવાય. શું છકી જવાય? હવે આપણને બધું પતી ગયું, હવે છકી જવાય. હોવું તો હોવું થઈ જાય, બસ. હવે મારે કાંઈ કરવાનું નથી. એને મંદિરે બંધ થઈ જાય, પૂજા, હવે પૂજા કરવાની શી જરૂર છે? હા, શિબિર ભરવાની શી જરૂર છે? સમાગમ કરવાની શી જરૂર છે? વચનામૃતને વાતો વાંચવાની શી જરૂર છે? નિયમ પાડવાની શી જરૂર? હવે આજ્ઞા પાડવાની શી જરૂર? હું તો મૂર્તિમાં જ છું, હવે મારે શું જરૂર? છકી જવાય. કશું ના થાય એનાથી. પૂર્ણ કામ મનાઈ જાય એટલે કોઈ દિવસ આગળ મનાય નહીં. પૂર્ણ કામ પણ માનવાનું, પણ પ્રાપ્તિમાં, સ્થિતિમાં નહીં. આ વિચાર આપણને રહેવો જોઈએ. બાપાએ એટલે વાતોમાં લખ્યું છે, બાપા કે અધૂરું માનવું નહીં, પણ પૂરું માનીને બેસી રહેવું નહીં. અધૂરું માનવું નહીં એટલે પ્રાપ્તિમાં અધૂરું નહીં માનવાનું, પણ સ્થિતિમાં પૂરું માનીને બેહી રહેવાનું નહીં. સ્થિતિ માટે પ્રયાસ કરવાનો, પ્રયત્નો ચાલુ રાખવાના. મુક્ત અનાદિ મુક્ત થવું છે તો પહેલી પ્રોસિજર કઈ પહેલા? આ શરીરથી આત્માને જુદો પાડતા શીખો. હું દેહ નથી, દેહથી જુદો, તદ્દન જુદો, હું આત્મા છું. અને પછી વિચાર કરવાનો કે આત્માને, મને એટલે આત્માને અનાદિ મુક્ત કર્યો છે. પુરુષોત્તમ રૂપ છું, હું પુરુષોત્તમ રૂપ છું. હું એટલે દેહ આવવો જ ના જોઈએ. હું એટલે સ્પષ્ટ રહેવું જોઈએ. હું એટલે દેહ વગરનો, દેહથી વિરક્ત એવો આત્મા, તે હું. દેહ સોતો નહીં, આ દેહથી છૂટો પડે એ જ તમે છો. એ જ તમે છો, એ જ આપણું સ્વરૂપ છે. દેહ સોતું આપણું સ્વરૂપ નથી. અને પછી એની પર પ્રોસિજર બધી કરવાની છે, પણ આપણે અત્યાર સુધી ભેગું કૂટાય છે એટલે કોઈ પ્રોસિજર આગળ થતી જ નથી. દેહ અને આત્મા બંને તદ્દન ભિન્ન છે, તદ્દન વિજાતી વસ્તુ છે. મહારાજની મૂર્તિ અને દેહ ભાવ સોતો દેહધારી, એ બે તદ્દન વિજાતી છે. કોઈ દાડો એનો મેળાપ થાય જ નહીં, કોઈ દાડો ના થાય. તદ્દન વિજાતી કે દેહધારી કોઈ દાડો મહારાજમાં જોડાઈ શકે જ નહીં. દેહથી જુદો આત્મા માન્યા પછી એ આત્માને રૂપાંતર કરવું એટલે કે પુરુષોત્તમ રૂપ માનીને રૂપાંતર કરીને ભગવાનમાં જોડાવું શક્ય છે. દેહ એ આત્માનું વસ્ત્ર છે, એમાં આત્માને ઢાંકવા માટેનું આ શરીર વસ્ત્ર છે. હવે વસ્ત્ર બદલ્યા કર્યા છે આપણે. અને મૃત્યુ અને જન્મ એટલે શું? એક વસ્ત્ર બદલવું એને મૃત્યુ કહેવાય, અને નવું વસ્ત્ર પહેરવું એને જન્મ કહેવાય. આત્મા જન્મતો નથી ને મરતો નથી હો, પણ એને શરીર રૂપી એક વસ્ત્ર જે ઉતાર્યું એટલે એમ કહેવાય છે કે આ મરી ગયા, ફલાણા વિધામમાં ગયા, મરી ગયા. અને બીજું વસ્ત્ર પહેર્યું એને જન્મ થયો કહેવાય. જન્મ અને મૃત્યુ શું છે હકીકતમાં? કે વસ્ત્ર બદલવાની પ્રક્રિયા છે.
અને એ જ ધંધો કર્યો છે એણે આજ સુધી. વસ્ત્રો બદલ્યા જ કર્યા છે, બદલ્યા. એક વસ્ત્ર એવું છે કે એ બદલ્યા પછી જન્મ ધરવા પડતો નથી. અને કયું વસ્ત્ર વહેલા? પુરુષોત્તમ રૂપ પોતાને માનવું ને થવું. એ વસ્ત્ર બદલ્યા પછી કોઈ દિવસ જન્મ રહેતો નથી. જેને કહેવાય છે છેલ્લો જન્મ, જેને કહેવાય છે મૂર્તિ સુખનો અધિકાર, જેને કહેવાય છે આત્યંતિક કલ્યાણ. આ શરીર તે હું છું, આ દેહ તે હું છું, એવું જે માની લીધું છે એ અજ્ઞાન, એ જ દેહ ભાવ. એને જ કહેવાય દેહાધ્યાસ, એને જ કહેવાય દેહાભિમાન, એને જ કહેવાય મૂળ અજ્ઞાન, એને જ કહેવાય વિપરીત ભાવના, એને જ કહેવાય કારણ શરીર, એને જ કહેવાય મૂળ માયા, એને જ કહેવાય સંસાર, એને જ કહેવાય વાસના, એને જ કહેવાય જગત. એ શબ્દ એક જ છે, જુદા નથી. પાણી કહો, ભૂ કહો, જળ કહો, વોટર કહો, આ બધું એક. ચોખા કહો, ચાવલ કહો, રાઈસ કહો, બધું એક જ. શરીર ને મારે માત્ર રિયલ અને રિલેટિવ નો સંબંધ છે. એ બે તદ્દન સેપરેટ છે. જેમ આટલા બે સેપરેટ છે એમ શરીર અને હું બે તદ્દન જુદા છે. હું તે શરીર નથી. બસ શરીરની નામ તે મારું નામ નથી. શરીરની નાત તે મારી નાત નથી. શરીરની જાત તે મારી જાત નથી. શરીરના મા બાપ તે મારા મા બાપ નથી. શરીરના સગા સંબંધી તે મારા સંબંધી નથી. શરીરનું ગામ તે મારું ગામ નથી. કરજીસણ તે મારું ગામ નથી, એ પરેશભાઈનું ગામ છે, મારું ગામ નથી. મારું ગામ મૂર્તિ. અમે રે નારા રે મૂર્તિ ગામ, એ આપણું ઓરિજિનલ મૂળ વતન એ છે આપણું. જ્યાં વિજાપુર નહીં. હા, બસ આટલું સમજાય. શરીર નું ગામ જુદું છે, શરીરના મા બાપ જુદા છે, શરીરનું નામ જુદું છે, શરીરની જાત જુદી છે. એ મારું કશું જ નથી, મારા એ શરીરનું છે. બસ હું તદ્દન અલગ છું, શરીરથી તદ્દન હું અલગ છું. જેમ આ બેના ગુણધર્મ બધા જ જુદા છે, એમ કેળું ને છાલના ગુણધર્મ બે અલગ છે, એમ શરીર અને આત્માના સંપૂર્ણ ગુણધર્મ અલગ છે. શરીર એ આત્મા નથી ને આત્મા એ શરીર નથી. આત્માને મોટા પુરુષ વર્તમાન ધરાવે છે અને અનાદિમુક્ત કરે છે. દોષનું કારણ શું છે? આ બે ભાવ. દોષનું કારણ જ દેહ ભાવ છે. એ દેહ ભાવનું લેયર નીકળી જાય એટલે દોષ એની જોડે બધા ટળી જાય, ઓટોમેટિક ટળી જાય. સમળી માંસનો લોચો લઈને જતી હોય ત્યારે એને બીજી કેટલી હમળીઓ ગોદા મારતી હોય, 5, 10, 25 તમે જુઓ ને ચારે બાજુ તેને ગોદા મારતી હોય. પણ એ માંસનો લોચો છોડી દે તો બધી હમળીઓ ક્યાં જાય? લોચા ભાઈ. એની જોડે એકેય ના, કોઈ ગોદો મારવા ના આવે. એ ગોદો કોને લઈને છે? પેલા માંસના લોચાને લઈને. એ લોચો છોડી દો, એમાં માંસનો લોચો, આ દેહ ભાવ એટલે માંસનો લોચો, એને લઈને કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર, ઈર્ષ્યા, આ બધા દોષ કોને આશ્રિત રહ્યા છે? આ દેહ ભાવને લઈને. એ દેહ ભાવને જ મૂકી દો પડતો, દેહને છોડી દો, દોષ માત્ર એની જોડે જતા રહે. આપણે દોષ રાખીને મૂક્યા છે એટલે દોષ એક એક દોષ કાઢવા જઈએ તો મેળ પડે એવો નથી. એના કરતા દોષનો ઢગલો જ મૂકી દો ને એક બાજુ. આપણે મહારાજમાં જોડાવવું છે પણ જોડાઈ નથી શકતા. એમાં વિઘ્ન કોણ કરે છે? આ દેહ ભાવ. બસ દેહને પોતાનું સ્વરૂપ માન્યું છે, વિપરીત ભાવના થઈ ગઈ છે, એ અજ્ઞાન થઈ ગયું છે આપણને. એ જ અજ્ઞાન, એ જ મૂળ માયા, અને એ જ મૂળ અજ્ઞાન. બસ એનાથી અલિપ્ત થાય. સંસ્કૃતિનું કારણ, જન્મ મરણનું કારણ પણ આ દેહાભિમાન જ છે, દેહાધ્યાસ જ છે. અનંત જન્મ ધર્યા એનું મૂળ કારણ આ છે. પંચ વિષયમાં પ્રીતિનું કારણ આ છે, કામ વાસનાનું કારણ આ છે, માનનું કારણ આ છે, સકળ અવિદ્યાનું કારણ જ આ છે. અહમ મમત્વનું મૂળ અજ્ઞાન, તેની જે ગ્રંથિ, આ અહમ મમત્વ, અહમ હું ભાવ,
એ જ છે દેહાભિમાન, એ જ મોટામાં મોટું દેહ ભાવ, એ જ મોટામાં મોટું અજ્ઞાનનું કારણ છે. અને જ્ઞાને કરીને અજ્ઞાનને દૂર કરતા શીખો. જ્ઞાને કરીને બસ દેહ તે હું નથી, દેહથી અલિપ્ત એ જુદો એવો જે હું આત્માને અનાદિમુક્ત કરી દીધો છે. બસ આ વિચારધારા ઉપર નિરંતર રહો. સુખનો સાગર એટલે જ મૂર્તિ. પણ હજુ આપણને સુખ નથી આવતું. આપણને મહારાજ મળ્યા, આ મહારાજને આપણે પામ્યા, પણ છતાંય સુખ નથી આવતું. કારણ કે પાત્ર થયા નથી, સ્થિતિ થઈ નથી, દેહ ભાવ છે, જોડાયા નથી. દેહ ભાવ વચ્ચે પડદો આડો આવી જાય છે, લેયર આડું આવી જાય છે. આપણે કહ્યું હતું ને કે ચોકલેટ જમવી છે, પરંતુ રેપર હોતું જમીએ છીએ એટલે હવાદ આવતો નથી. તો એ ચોકલેટનો હવાદ ક્યારે આવે? રેપર છૂટવું પડે તો. કેળું જમવું છે, પણ છાલ છે, છાલ જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી કેળાનો હવાદ આવે નહીં. એના જેવું છે આપણો અને મહારાજનો પરભાવ. જ્યારે અવરભાવ નીકળે, મહારાજનો અવરભાવ નીકળે અને આપણો અવરભાવ નીકળે, એટલે કે દેહ ભાવ જ્યારે ટળે ત્યારે જ મહારાજની સાથે પુરુષોત્તમ રૂપ પાત્ર થવા અને મહારાજમાં જોડાવે. તમારા બધાના ઘરમાં કિચન હશે, રસોડું છે ને, રસોડાની બાજુમાં સ્ટોર રૂમ હશે, છે ને? હવે એમાં ચોખા હશે, છે ને? હા કે ના? તો બોલો કે જોવા જવું પડશે પછી આ બોલશો. હોય જ ઘરમાં ચોખા ના હોય? હા, હવે ચોખા ડબ્બામાં હોય ત્યાં સુધી શું કહેવાય એને? ચોખા. પછી ટિફિનમાં જાય એટલે થઈ જાય ભાત, એની ઉપર વઘાર થાય એટલે એને શું કહેવાય? પુલાવ. જ્યાં સુધી આ ડબ્બામાં જીવ છે ને ત્યાં સુધી એને જીવ કહેવાય. આ ડબ્બામાં હોય ને ત્યાં સુધી જીવ કહેવાય. આ ડબ્બો એટલે સમજે ને પેલા દેહમાં હોય ત્યાં સુધી એને જીવ કહેવાય. એનાથી જ્ઞાને કરીને છૂટો પડી જાય એટલે આત્મા કહેવાય. અને એને મોટા પુરુષ વર્તમાન ધરાવે એટલે એને શું કહેવાય? અનાદિમુક્ત કહેવાય. જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય, એનું નામ જ્ઞાન પ્રલય. બસ દેહથી હું જુદો આત્મા છું. પેલી એની જાગૃતિ રહે ને, એની જાગૃતિ રહે, આટલી જાગૃતિ રહે ને તો એક જ્ઞાન પ્રલય થાય. દેહથી હું જુદો છું, દેહ તે મારું સ્વરૂપ નથી, આ દેખાતું શરીર તે હું નથી, શરીરના ભાવો તે મારા નથી, શરીરના સંબંધી તે મારા નથી, શરીરનું જે કંઈક દોષાદિક દેખાય છે એ મારું નથી. બસ હું તેથી તદ્દન અલગ છું, તદ્દન જુદો છું. બસ આ વિચારમાં જેટલું રહેવાય એટલો જ્ઞાન પ્રલય થતો જાય, અજ્ઞાનનો પ્રલય થતો જાય. મનને કરીને જ, ચિંતને કરીને જ જ્ઞાન પ્રલય થાય, બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાન સમજવું અને જ્ઞાન પ્રલય થવો એ બે વસ્તુ જુદી છે. આ એની રીત જ આ છે. જેટલું અનુસંધાન રહે, જેટલું જાગૃતિમાં, જ્ઞાનની જાગૃતિમાં રહેવાય એટલો જ્ઞાન પ્રલય થાય. જાગૃતિ એ કરીને, અવેરનેસ એ કરીને, સતત અનુસંધાન. જ્ઞાન પ્રલય એ સમજવાની રીત નથી, પ્રલયની વાત છે, પ્રલય કરવાની વાત છે. ત્યાં માત્ર એને જ્ઞાન થયું એ પ્રલય નથી, જ્ઞાન થયું એ સમજણ થઈ, વિચાર આપણો ક્લિયર થયો, કોન્સેપ્ટ ક્લિયર થયો અને જ્ઞાન થયું કહેવાય. જ્ઞાન પ્રલય વસ્તુ આખી જુદી છે. અજ્ઞાનનો પ્રલય થઈ જાય, અજ્ઞાન નાબૂદ થઈ જાય. દેહ પોતાનું સ્વરૂપ મનાય જ નહીં. બસ દેહથી હું જુદો છું તદ્દન. આ સેપરેશન ક્લિયર રહે આપણને, સર્વે ક્રિયામાં એની જાગૃતિ રહે, અવેરનેસ રહે. બસ એને કહેવાય જ્ઞાન પ્રલય. એક વખત બોલવાથી થતું નથી, મનને કરીને જ થાય. સતત મનન જોઈએ. આ 1 મિનિટ પંખો ચાલુ કરે તો ગરમી જતી રહે? ખાલી પંખો ચાલુ બંધ કરીને ચાલુ થાય કે એનાથી ગરમી ના હટે. એ તો સતત ચાલુ રહે ને ત્યારે ઠંડક થાય છે, ગરમી હટે છે. ભાઈ એના જેવું છે. જ્ઞાનની જાગૃતિમાં રહેવાથી જ જ્ઞાન પ્રલય થાય છે. એટલે જેને મૂર્તિરૂપ થવું છે, જેને મૂર્તિના સુખ ભોગતા થવું છે, એની પૂર્વ શરત કઈ?
તો પહેલી શરત કઈ એની શરૂઆત ક્યાંથી થાય? દેહથી છૂટા પડો. પછી મૂર્તિ રૂપ માનવું કે પુરુષોત્તમ રૂપ માનવું કે બ્રહ્મરૂપ માનવું એ બધી પછીની પ્રોસિજર છે, સેકન્ડ સ્ટેપ છે. પહેલું કાર્ય કઈ આપણને સ્પષ્ટતા હોવી જોઈએ, કઈ ક્લેરિટી હોવી જોઈએ કે દેહ નહીં હું દેહથી જુદો છું. બસ દેહથી તદ્દન હું જુદો છું. આ ભાવના આપણને પહેલી દ્રઢ થવી જોઈએ. આ જ્ઞાન પહેલું બેઝિક નોલેજ આ છે. મૂર્તિમાં રહેવાનો બેઝ કયો? તો આ દેહથી છૂટા પડવું એ મૂર્તિમાં રહેવાનો બેઝ છે. બેઝ એટલે પાયો, અને એ પાયો બહુ ક્લિયર આપણો જોઈએ તો જ આગળ પછી એ આત્માને બ્રહ્મરૂપ માનવો કે પુરુષોત્તમ રૂપ માનવો એ પછીની વાત છે. મહારાજે જેને આત્મનિષ્ઠાના 3 પ્રકાર કીધા, કાં તો આત્મારૂપ મનાય, એથી ઊંચી આત્મનિષ્ઠા તો બ્રહ્મરૂપ મનાય, એથી ઊંચી આત્મનિષ્ઠા તો કોઈ અક્ષરરૂપ માનવાની આત્મનિષ્ઠા છે. અને આપણી આત્મનિષ્ઠા કઈ છે? એ આત્માને પુરુષોત્તમ રૂપ માનવો. કેમ પુરુષોત્તમ રૂપ માનવું? કારણ કે પુરુષોત્તમ રૂપ માનવાથી જ પુરુષોત્તમ રૂપ થવાય છે, અને પુરુષોત્તમ રૂપ થવાથી જ પુરુષોત્તમનું સુખ આવે છે. દેહરૂપથી તો ના આવે, આત્મારૂપથી પણ મૂર્તિનું સુખ ના આવે, બ્રહ્મરૂપથી પણ ના આવે, અને અક્ષરરૂપથી પણ ના આવે. જેનું સુખ લેવું હોય એના જેવા થવું પડે. મૂર્તિનું સુખ જોઈતું હોય તો મૂર્તિ જેવા થવું પડે. એટલે જે કંઈ આગળ મૂર્તિનું સુખ લેવાનો જેને વિચાર આવે એને પહેલી શરૂઆત આ કરવી પડે. જેને ચશ્મા પહેરવાનો વિચાર આવે એનું બેઝિક પછી લૂછવાની વાત પછી. પહેલું એવું કહેવાય ને કે ચશ્મા લૂછવા પડે, એવું કહેવાય ને. તો પહેલી એની પ્રોસિજર, એનો બેઝ કયો? પહેલા બોક્સમાંથી ચશ્માને અલગ કરવા પડે. પછી બીજું સ્ટેપ આવે કે એને લૂછવા પડે. ત્રીજું સ્ટેપ આવે એને આંખ ઉપર, કાન ઉપર, નાક ઉપર ચડાવવા પડે. આ ત્રીજું સ્ટેપ આવે. આ બધા એક પછી એક સ્ટેપ છે. એમ જેને મૂર્તિનું સુખ જોતું હોય એને પહેલું સ્ટેપ, પહેલો બેઝ ક્યાંથી શરૂ થાય કે દેહથી આત્માને નોખો સમજતા શીખો અને નોખો રાખતા શીખો. હવે સોનાનું બિસ્કીટ હોય 3 લાખ રૂપિયાનું આશરે, અને વિષ્ટાની અંદર પડી ગયું. દાખલો આપું છું, વિષ્ટાની અંદર પડી ગયું. વિષ્ટા અથવા તો છાણ પોદલો હોય ને, પોદલાની અંદર પડી ગયું. છી હું મરવા દો ને, કઈ નથી લેવું, એવું કરીને જવા દો ને. આ ના જ જવા દેવાય. શું કરો? હવે કદાચ વિષ્ટામ પડી ગયું છે, એનો અડો તો એને આવવું પડે. શું કરશો તમે? અરે 10 વખત નહીં લઈશું, પણ એમ કે જવા દેવાતું હશે. કોઈ કે 70 વખત હાથ ધોવા પડશે, તો અરે 70 વખત ધોવો, પણ કે જવા દેવાતું હશે. હવે જયારે તમે વિષ્ટામાંથી બહાર કાઢો ત્યારે ઉપર શું ચોટ્યું છે? એટલે તમે એને ફેંકી દો. અને એને પાણીથી ધોઈ નાખવાની, એટલે ચોખ્ખી થઈ જાય. સોનાની લગડી સોનું જ છે. વિષ્ટા અંદર નથી બેઠી. વિષ્ટા ક્યાં રહી છે? બહાર જ છે. સોનું એ સોનું જ છે, વિષ્ટા એ વિષ્ટા છે. વિષ્ટા ઇઝ અ લેયર. એ સોનાનું લેયર છે ઉપરનું, એ અંદર નથી બેઠી. એ છાણ કે જે ઉપર ગંદકી છે, ગારો કે કાદવમાં પડ્યું છે, એ કાદવ ઉપર છે, અંદર નથી બેઠું. એ એકચ્યુઅલી, રિયલી એ ગોલ્ડ ઇઝ ગોલ્ડ. એમ બસ આ દ્રષ્ટાંત છે. મુક્ત એમ આપણને અનાદિ મુક્ત કર્યા છે. હું અનાદિ મુક્ત છું, એ આપણી રિયાલિટી છે. રિયલમાં આઈ એમ અનાદિ મુક્ત, એ ગોલ્ડ છે. અને જે આ ઉપર ચોટ્યું છે ને, આ ચંદુલાલ એ વિષ્ટા છે, આ વસંતલાલ એ વિષ્ટા છે, આ મીરાણી એ વિષ્ટા છે. સમજાય છે? આ જે કંઈ અવરભાવ છે ને બધો વિષ્ટા છે. એ ચોટી ગયો છે કે એને કરીને એ વિષ્ટાંત છે એવું ના બોલાય. લગડીને આ વિષ્ટા છે એવું ના બોલાય. એટલે દેખાય છે એ સમજી લેવાનું. દેખાય છે વિષ્ટા છે, ઉપરનું લેયર છે. એકચ્યુઅલમાં એ વિષ્ટા નથી, એ ગોલ્ડ જ છે, સોનું જ છે. એમ આપણને આટલો દ્રઢાવ થઈ જવો જોઈએ, હોવો જોઈએ કે રિયલમાં માય સેલ્ફ ઇઝ અનાદિ મુક્ત. બસ
હું અનાદિમુક્ત જ છું. ચંદુભાઈ કોઈ કહે છે, વસંતભાઈ કહે છે, હરિભાઈ કહે છે, રાવજીભાઈ કહે છે, ટીસી કે એ ઉપર ચોટેલી વિષ્ઠા છે. બસ એ વિષ્ઠા જ છે. એને જ્ઞાને કરીને ધોઈ નાખતા શીખો. કયા જ્ઞાને કરીને પેલા સમજણે કરીને જ્ઞાને કરીને ધોઈ નાખો. આ જ્ઞાન કે અવરભાવ ખોટો છે બસ, અને એ માત્ર ઉપર ચોટેલું લેયર છે. એકચ્યુઅલમાં એ હું નથી. બસ આ સેન્સ, આ નોલેજ, આ અન્ડરસ્ટેન્ડિંગ, આ બિલીફ આપણને અહોનિશ રહેવી જોઈએ. દેહથી આત્માની વ્યક્તિ નોખી સમજાય ને તો એ તે સુખ દુઃખ, માન અપમાન, રાગ દ્વેષ, હર્ષ શોક એ અડે નહીં. આ કોઈ દ્વંદ એટલે કે આ દ્વિશબ્દો એને કદી પણ સ્પર્શે નહીં. શરીરની સ્કિલ એટલે કે બુદ્ધિની જે સ્કિલ છે, એનો આઈક્યુ છે, એનું પ્રમાણ વધુ ઓછું છે ને એને કોઈ પ્રમાણ કરે એટલે એ એને માન લાગે છે, એને અપ્રમાણ કરે એટલે એને અપમાન લાગે છે. એને પાણી પાય એટલે એનું પોષણ થાય છે, એ આપણને સન્માન લાગે છે, સુખ લાગે છે. એને ઘસારો પહોંચાડે એ આપણને દુઃખ લાગે છે. જે એને વખાણ કર્યા, કોઈએ એને પ્રાધાન્ય આપ્યું કે બહુ સ્ફૂર્તિશાળી છે, બહુ આવડત છે, બહુ હોશિયાર છે, તો કોના એ દેહ ને દેહના ભાવોના વખાણ થાય છે. એ હું નથી, હું તદ્દન અલગ છું. એ પોતાના માની લીધા છે એટલે જ એને ગમે છે. કોઈ દેહના વખાણ કરે, તમે બહુ હોશિયાર છો, બહુ બુદ્ધિશાળી છો, તમે બહુ સરસ કરો છો, એવા શબ્દો દેહના વખાણ ગમે છે, દેહની આવડતની પ્રશંસા ગમે છે, એને એની ચાતુર્યતાની ધારા જ્યાં તેજ થાય છે એ ગમે છે, દેહના ભાવોની પુષ્ટિ થાય એ ગમે છે. આપણું નામ લેવાય ક્યાંક અને સારી રીતે નામ લેવાય ગમે છે. ગમે છે એનું માન લાગ્યું, એનું કારણ શું? ધેટ ઇઝ ધી તદાત્મકપણ, એ જ દેહ ભાવ. અપમાન લાગ્યું, આ બે ભાવ. માનની વાત સાંભળવામાં અને અપમાનની વાત સાંભળવામાં પણ ઇન્ટરેસ્ટ છે. આપણે એને ઇન્ટરેસ્ટથી સાંભળી રહ્યા છીએ. અને ઇન્ટરેસ્ટ શું છે? એ ઇન્ટરેસ્ટ પડ્યો, રસ પડ્યો શાનો છે? દેટ ઇઝ દેહાધ્યાસ. એ જ દેહાધ્યાસ. તો આપણા માટે કોઈ બોલે, દેહ માટે બોલે છે. આઈ એમ નોટ બોડી. બસ વિચારધારા તરત લાવતા શીખો. હું મારાનો મુક્ત છું, મારા માટે છે જ નહીં. અને સાથે સાથે પોતાને તપાસતા જાઓ કે મારામાં દોષ નથી ને, મારામાં ક્ષતિ નથી ને. હું અનાદિ મુક્ત છું, આ નિરંતર વર્તવું જોઈએ આપણે. હવે આવું વર્તતું નથી એનું કારણ પ્રેક્ટિસ નથી. તો પ્રેક્ટિસ ક્યાં ક્યાં કરવી જોઈએ, કેવા કેવા સંજોગમાં કરવી જોઈએ, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. રોજ જ્યારે કોઈ નામ દઈને બોલાવે, અથવા પપ્પા પપ્પા કરે, અથવા તમને મમ્મી મમ્મી કરે, અથવા કાકા કાકા કરે, અથવા ફુવા ફુવા કરે, અથવા માસા માસા કરે, મામા મામા કરે, સમજી લેવાનું જાય રોજના જુદા જુદા પાત્રો છે. બાકી હું એકેય નથી, હું મામાય નથી, હું એ બધો દેહ છે, બોડી છે, શરીર છે, એ ડ્રામા છે, અવરભાવ છે બધું. હું અનાદિ મુક્ત જ છું. ચલો બીજી પ્રેક્ટિસ ક્યારે કરાય કહેશો? જ્યારે જન્મદિવસ આવે ને ત્યારે આપણને પાકું થઈ ગયું છે આજ મારો જન્મદિવસ. હવે ખરેખર કોનો જન્મદિવસ છે? શરીરનો છે, બીજાનો છે. શરીર એ બીજું છે, તમે નથી. એનો જન્મદિવસ છે. જે કાનજીદાસની ખબર છે ને કાનજીદાસનો જન્મદિવસ ઉજવો છો, એ દેહ ભાવ. પરંતુ એ એનો છે, એ એનો જન્મદિવસ છે. મારે ઉજવવાની શી જરૂર? બસ આ જયારે આવે ને ત્યારે જુદા પડી જાય.
ત્રીજું સ્ટેપ, માન અપમાન થાય ત્યારે પ્રેક્ટિસ કરતા શીખો. કે આ માન અપમાન કોનું થયું? શરીરનું થયું, એમાં મારે શું લેવા દેવા, બીજાનું જ છે. ચોથું, જ્યારે સુખ દુઃખ આવે ને કંઈક, ત્યારે સુખ દુઃખ આવે ત્યારે પ્રેક્ટિસ કરો. હા, જ્યારે કોઈનો વિયોગ થાય, દીકરો ધામમાં જાય, એકનો એક હોય કે પછી 5નો 5 હોય, પણ કોઈ ધામમાં જાય ત્યારે એ શરીરનો દીકરો છે, શરીરની પત્ની છે, એ ધામમાં ગઈ છે, એ વખતે જુદા પડી જાય. કોઈ માંદવું પડે ત્યારે એ તો આપણે દુઃખી કેમ થઈ જઈએ છીએ? એકતા છે એટલે, એ દેહ ભાવ. એ જ રીતે તમારો ફોટો જોવો ને ત્યારે, આ રોજ આ બહુ દ્રઢ કરાવે છે. ફોટાથી દેહ ભાવ બહુ દ્રઢ થાય. આ મારો ફોટો, આ મારો ફોટો, આ મારો ફોટો. ઘનશ્યામ અંકની પાછળ જો કલોલનો ફોટો આવી ગયો હોય શ્રાવણ માસની કથાનો, તો પહેલી આપણી નજર ક્યાં પડે? પહેલા કલોલ ઉપર. આપણો કલોલનો ફોટો. પછી ક્યાં જાય? ત્યાં હું ક્યાં બેઠો છું. અને એમાં અવળું મોઢું આવ્યું હોય ને તો આવી તે જો આ હું. હા, પાછળથી ફોટો પાડ્યો, આ હું. આ દેહ ભાવ. પણ ઘનશ્યામ અંકની આગળ ફ્રન્ટેજમાં મહારાજની મૂર્તિ છે ને, એમાં કોઈ દર થયું કે હું, બસ એ આપણો ફોટો છે, એ આપણો ફોટો છે. આપણે જ્યારે દર્શન કરીએ ને ત્યારે એ વિચારવાનું કે આ મૂર્તિ મારો ફોટો છે, હું અનાદિમુક્ત છું ને આ મારું સ્વરૂપ છે. આ ફોટા લટકાયા છે ઘરમાં, એ નહીં. એ વખતે જુદા પડતા શીખો. આ તો આપણે પડાઈ કરીએ છીએ. ટેલિફોન કરતો, સાયકલ ફેરવતો, બાઇક ફેરવતો, ગાડી ફેરવતો. તમે જુઓ તો ગ્રહસ્થના ઘરમાં 8-10 ફોટા હોય જુદા જુદા. હવે આ શું કરે છે? એ શું દેહ ભાવ વધુ દ્રઢ કરો છો. એટલે જ્યારે ફોટાને જોઈએ આપણે, ત્યારે ફોટાને જોઈને તરત વિચાર આવવો જોઈએ કે આ ડ્રામાનું પાત્ર છે, આ હું નથી. આ કાનજી હોય છે, આ હું નથી. એ જ રીતે કોઈ આપણને આપણા દોષ દેખાડે ત્યારે આપણે ઘણી વખત મારા તરત માની લઉં કે ભાઈ આ રાજુભાઈમાં દોષ છે, તારા ક્યાં દેખાડે છે? તું કહું શું કરો ઊંચો થશે. રાજુભાઈ છે એટલે દેખે છે, ક્યાં છે? રાજુભાઈ છે જ. રાજુભાઈ દોષનો ઢગલો જ છે. રાજુભાઈ હોય જ. વિષ્ટામાં ગુલાબની સુગંધ આવે જ નહીં. કચરો પડ્યો હોય બધો ઢગલો, બધો ઉકેડાનો. રાજુભાઈ એટલે ઉકેડાનો ઢગલો. જસુભાઈ એટલે ઉકેડાનો ઢગલો. રાજુભાઈ એટલે શરીરની વાત કરો છો, દેહ ને. અને દેહ ઉકેડાનો ઢગલો જ છે. અંદર નકરી ગંદકી જ છે. કામ ને ક્રોધ ને લોભ ને એનાથી ભરેલો છે. મળ ને મૂત્ર ને એનાથી જ ભરેલો છે. એમાં છે શું? ઉકેડો જ છે ને. ચલો, મૂર્તિમાં રહીને ક્રિયા કરવી એટલે શું? અને જો આપણને આટલું ના આવડતું હોય, મૂર્તિમાં રહીને ક્રિયા કેવી રીતે કરવી, તો સમજવું કે હજુ આપણે કારણ સત્સંગમાં પ્રવેશ પણ લીધો નથી. મૂર્તિમાં રહીને સ્નાન કરવું એટલે શું? કેવી રીતે સ્નાન કરીએ તો મૂર્તિમાં રહીને કર્યું કહેવાય? હું સ્નાન કરતો નથી, હું છું જ નહીં, એ પોતાપણાનો ભાવ છોડીને મહારાજ જ સ્નાન કરે છે, એ રીતે સ્નાન કરવું, એને મૂર્તિમાં રહીને સ્નાન કર્યું કહેવાય. હું ચાલતો નથી, હું અનાદિમુક્ત છું, મૂર્તિમાં છું, એટલે ચાલનાર કોણ થઈ ગયા? મહારાજ. બસ હું ચાલતો નથી, હું ચાલું છું, એની વિસ્મૃતિ કરીને મહારાજ જ ચાલે છે, એ ભાવે ચાલવું, એ મૂર્તિમાં રહીને ચાલ્યા કહેવાય. જમતી વખતે હું જમું છું એ વિસ્મૃતિ કરીને એની વિસ્મૃતિ કરી દો. વિસ્મૃતિ એટલે ડિલીટ કરી નાખો, એને એ ભાવને ડિલીટ કરી નાખો, એને પોતાનાપણાના ભાવોને ડિસ્ટ્રોય કરી નાખો. અને મહારાજ જ જમે છે એ ભાવમાં રહીને જમવું, એ મૂર્તિમાં રહીને જમ્યા કહેવાય. પોતાપણાના દેહમાં રહીને ક્રિયા કરવું એટલે હું પદ સાથે પોતાપણાના ભાવ સાથે ક્રિયા કરવી, એ દેહમાં રહીને ક્રિયા કરવી કહેવાય. અને પોતાપણાના ભાવની વિસ્મૃતિ કરીને મૂર્તિ ભાવમાં રહીને ક્રિયા કરવી, એ મૂર્તિમાં રહીને ક્રિયા કરી કહેવાય. બસ મૂર્તિમાં જ છું એનું અનુસંધાને રહેતા શીખ્યા કહેવાય. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.